નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, પંચાયત તલાટી અને પંચાયત ક્લર્કની જે ભરતી આવવાની છે, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે ભરતી કેલેન્ડર ડિક્લેર કરવામાં આવ્યું હતું એની અંદર પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડની જે ભરતી છે, પંચાયત સેક્રેટરી એટલે કે પંચાયત તલાટી અને જુનિયર ક્લર્કની જે ભરતી છે, તો એનો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કઈ કઈ બુક છે કે જે તમને ઉપયોગી થઈ શકે એ વિશે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં. એ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તલાટી સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ છે કે જેની અંદર તમને તલાટીની અપડેટ એ ઉપરાંત તલાટી માટે ઉપયોગી મટીરિયલ્સ પણ તમને એ ગ્રુપની અંદર મળતું રહેશે. તો જોઈએ આપણે બુક લિસ્ટ. એ પહેલા સૌથી પહેલા આપણે એનું સિલેબસ જોઈ લઈએ. સિલેબસની વાત કરીએ તો પંચાયત સેક્રેટરી એટલે કે પંચાયત તલાટી અને જુનિયર ક્લર્ક આ બંનેનો સિલેબસ જે છે એ સેમ જ છે. અને બીજી એક મહત્વની બાબત એ છે કે આ બંને જે છે ભરતી આની અંદર એક જ પરીક્ષા છે. જુનિયર ક્લર્ક અને તલાટી બંનેમાં એક જ પરીક્ષા છે અને એક પરીક્ષા પછી સીધું તમારું સિલેક્શન છે. એટલે કહેવાનો મતલબ કે જુનિયર ક્લર્કમાં 2300 પ્લસ જગ્યાઓ આવવાની છે, બરાબર. 2300 ને પ્લસ જગ્યાઓ આવશે. તો આમાં પણ એક જ પરીક્ષા છે, બીજી કોઈ પરીક્ષા નથી, બરાબર. અને એક જ પરીક્ષાના આધારે તમારું સિલેક્શન છે. અને પંચાયત તલાટી જે છે એમાં પણ એક જ પરીક્ષા છે અને એના પછી તમારું ડાયરેક્ટ સિલેક્શન છે. અભ્યાસક્રમ શું છે તો કે સાહેબ 2 કલાકનો સમયગાળો મળશે તમને, બરાબર. 120 મિનિટનો સમય મળશે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે. કેટલું છે? 0.25 નેગેટિવ માર્કિંગ છે અને 150 ગુણનું તમારું પેપર રહેશે, જેમાં 70 ગુણ તમારા જીકે જીએસ ના હશે, 20 ગુણ ગુજરાતી ગ્રામરનું હશે, વેટેજ ધરાવે છે. અંગ્રેજી ગ્રામર 20 ગુણનું વેટેજ ધરાવે છે. જનરલ મેથેમેટિક્સ એન્ડ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન આ જે છે એ તમારું 40 ગુણનું, ગણિત અને રીઝનિંગ જે છે એ તમારું 40 ગુણનું વેટેજ ધરાવે છે. તો આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કઈ બુકો છે કે જે તમને ઉપયોગી થઈ શકે છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગુજરાતી ગ્રામરની. ગુજરાતી ગ્રામર જે છે તો ગુજરાતી ગ્રામર માટે તમારે જે છે હું તમને સજેસ્ટ કરીશ ધોરણ 6 થી કરી અને ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તક. ધોરણ 6 થી કરી અને ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તક. આ પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાકરણ આપેલું છે, બરાબર, આ પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાકરણ આપેલું છે આ વ્યાકરણ તમે કરશો તો પણ ચાલશે, ઓકે. અને વ્યાકરણ કરશો તો પણ ચાલશે. વ્યાકરણની સાથે તમારે શબ્દ ભંડોળ પણ કરવું પડશે, પણ શબ્દ ભંડોળ 5 થી 12 નું કરવું પડશે. અને જે ભાષા નિયામક કચેરીની જે બુક છે એનું જે શબ્દ ભંડોળ છે એ પણ તમારે સાથે કરતું રહેવું પડશે. જો આ તમારે આ બધી બુકો નથી કરવી તો 2 બુકો છે. એક છે અક્ષર પબ્લિકેશનની બુક છે, બરાબર, આ વ્યાકરણ માટે ખૂબ સારી છે, ઓકે. અને એક શબ્દ વૈભવ કરીને વેબ સંકુલની બુક છે, એ પણ ખૂબ સારી છે. આની અંદર તમારું શબ્દ ભંડોળ આખું આવી જાય છે, ઓકે. તો ગુજરાતી માટે તમારા 20 માર્ક્સ કવર કરવા માટે તમને આ 2 બુકો છે એ ખૂબ મદદરૂપ થશે. એનાથી આગળ વાત કરીએ તો અંગ્રેજીનું પણ વેટેજ તમારું 20 ગુણનું છે અને એના માટે જે છે તમે જે પાઠમાળા આવે છે, બેઝિક થી તમારે શરૂઆત કરવી હોય તો પાઠમાળા આવે છે, બરાબર. તો એ પાઠમાળાના 3 જે ભાગ છે, બરાબર, પાઠમાળાના 3 ભાગ જે આવે છે નવનીત પ્રકાશનની આવે છે ઇઝી ઇંગ્લિશ પાઠમાળા. એ 3 પાઠ તમારે કરવાના છે. સીસી અડાલજા સાહેબની બુક છે, બરાબર, નવનીત પ્રકાશનની આવશે. એ બેઝિક થી તમે ત્યાંથી શરૂઆત કરી શકો છો અને એના પછી તમે જે છે અક્ષર પબ્લિકેશનની જે બુક છે એ તમે રિફર કરી શકો છો, અથવા તો શહેજાદ કાઝી સાહેબની જે બુક છે એ પણ તમે રિફર કરી શકો છો. આ બંનેમાંથી એક બુક તમે વસાવો તો તમારા આ જે 20 માર્ક્સનું વેટેજ ધરાવે છે તો તમે મેક્સિમમ માર્ક્સ જે છે એ કવર કરી શકો છો. એના પછી આવે છે આપણું ગણિત અને રીઝનિંગ. તો ગણિત અને રીઝનિંગ માટે તમે યુવા ઉપનિષદની, જો અહીંયા 2 તમને આપેલી છે, પણ યુવા ઉપનિષદની જે બુક છે, બરાબર, યુવા ઉપનિષદની બુક છે એ તમે રિફર કરી શકો છો. સીજીએલ ના 41 પ્રશ્નપત્ર છે, સીજીએલ એસએસસી ના જે છે 41 પ્રશ્નપત્ર આપેલા છે, તો એ બુક તમે રિફર કરી શકો છો. અથવા તો નીરજ ભરવાડ સાહેબની ગણિતની બુક અને રીઝનિંગની જે બંને બુકો છે પાર્ટ 1 પાર્ટ 2 બંને રિફર તમે કરી શકો છો, બરાબર. નીરજ ભરવાડ સાહેબની બુક અથવા તો તમે બકુલ પટેલ સાહેબની બુકો પણ રિફર કરી શકો છો. એમની જે પીડીએફો છે, બરાબર, તે પણ રિફર કરી શકો છો, જેમની તમને સમજવામાં મદદરૂપ થાય, જે તમને સરખી રીતે સમજાતું હોય, બરાબર, જે બુકની અંદર એ તમે જે છે એ રિફર કરી શકો છો, બરાબર. તો આ વાત કરીએ આપણે ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી વિશેની. હવે વાત કરીએ જીકે. તો જીકે નો પોર્શન ખૂબ મોટો છે, બરાબર. તમારો જો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર. પછી હિસ્ટ્રી, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, બરાબર. પછી કલ્ચર છે તો વારસો ગુજરાતનો અને ભારતનો. જીઓગ્રાફી એટલે કે ભૂગોળ ગુજરાતનો અને
ભારતનું સ્પોર્ટ એટલે કે રમત ગમત, બેલીફની અંદર આપણે બહુ મસ્ત રીતે રમત ગમત કરાવ્યું છે અને તલાટી માટે પણ કંઈક વિચારશું, બરાબર. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતીય બંધારણ. પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, બરાબર, એટલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એને લગતા પ્રશ્નો. ઓકે, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, બરાબર. કરંટ અફેર્સ, રિજનલ, પ્રાદેશિક, નેશનલ એટલે કે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, બરાબર, એટલે કે જે આપણા ગુજરાતનું કરંટ અફેર્સ, ભારતનું કરંટ અફેર્સ અને વૈશ્વિક કરંટ અફેર્સ, બરાબર. આ તમારે ત્રણેય કરવું પડશે. તો આનું વેટ જે છે તમારું 70 ગુણનું. હવે આના માટે બુક તમારે કઈ વસાવી? તો સાહેબ એનસીઈઆરટી ની જે બુકો આવી હતી, યાદ હોય તો એનસીઈઆરટી ની જે બુકો આવી હતી, પાર્ટ 1, પાર્ટ 2, બરાબર ને, પાર્ટ 1, પાર્ટ 2 કોની હતી? યુવા ઉપનિષદની હતી, બરાબર. આ બુક તમે વસાવી શકો છો. અથવા તો આ તમારે વસાવી ના હોય તો યુવા ઉપનિષદની જ જનરલ નોલેજ કરીને એક બુક છે, બરાબર, એની અંદર પણ બહુ મસ્ત રીતે આપેલું છે. ઓકે, એ પણ ના વસાવી તો યુવા જે શહેજાદ કાઝી સાહેબ છે તો એમની પણ જે જનરલ નોલેજની બુક છે એ પણ સારી છે, બરાબર, એની અંદર પણ કવર થઈ જાય છે. ઓકે, હવે આમાં જો આ જે વેલફેર સ્કીમ છે એ તમારે જે કરંટ રિલેટેડ તમને પૂછાશે આમાંથી, બરાબર. પછી કરંટ અફેર્સ છે. ઓકે, તો આ અમુક બાબતો છે કે જે તમને કરંટ અફેર રિલેટેડ પૂછાશે, બરાબર. અને આ જે છે એ તમે એનસીઈઆરટી ની જે યુવાની બુક છે એમાંથી કવર કરી શકો છો. તો મિત્રો આ માહિતીની આપણે ચર્ચા કરી, કયા ટોપિક માટે કઈ બુક વસાવી શકાય એની આપણે ચર્ચા કરી. જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં. વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી આપણું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. અને જો તમે ડેલી બેઝ ઉપર અમારી સાથે તૈયારી કરવા માંગો છો તો આપણી એક ટેસ્ટ સિરીઝ જે છે એ અંદાજિત 15મી ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. 15મી ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. ઓકે, આ ટેસ્ટ સિરીઝ જે છે એ 120 દિવસ ચાલવાની છે. એટલે તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી તમને જે છે આનામાં ટેકો મળવાનો છે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે 120 દિવસ ચાલશે જેની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એને આવરી લેવાના છે. ડેલી તમારા બે ટેસ્ટ હશે, એક ટેસ્ટ હશે 25 ગુણનો અને બીજો ટેસ્ટ હશે 25 ગુણનો. ઓકે, આ બંને ટેસ્ટ 25 ગુણના હશે. ઓકે, એક ટેસ્ટ આજે 25 ગુણનો છે એ ગણિતમાંથી, પેલું ગણિત, પછી રીઝનિંગ લેશું, પછી અંગ્રેજી, પછી ગુજરાતી લેશું, અથવા તો પેલું ગુજરાતી પછી અંગ્રેજી, એવી રીતે, બરાબર. એટલે 4 સબ્જેક્ટમાંથી 25 પ્રશ્ન હશે. એટલે કહેવાનો મતલબ કે પેલો એક જે સબ્જેક્ટ છે એ પૂરો કરશું પછી જ બીજો સબ્જેક્ટ લેશું. ગણિત તો ગણિત જ્યાં સુધી પૂરો નહીં જાય ત્યાં સુધી બીજો સબ્જેક્ટ આપણે નહીં લઈએ, બરાબર. એટલે ગણિતમાંથી 25 પ્રશ્ન હશે, બરાબર. અને અહીંયા જે છે આ 70 ગુણનું તમારું જે જીકે નું વેટેજ છે ને એમાંથી હશે 25 પ્રશ્નો. ડેલી તમારો 50 માર્ક્સનો ટોટલ ટેસ્ટ હશે. ઓકે, અને આનું જે શિડ્યુલ છે વીકલી શિડ્યુલ તમને આપવામાં આવશે, જે આપણું જે છે એપ્લિકેશનની અંદર હું તમને આનું શિડ્યુલ આપતો રહીશ દર અઠવાડિયે. ઓકે, અને દર અઠવાડિયે આપણે એનો ટેસ્ટનું જે છે એ પણ ચેકિંગ કરશું કે કોને ઓછા છે, વધારે માર્ક્સ છે, કેમાં માર્ક્સ તમારા તૂટે છે, બરાબર. એ બધી બાબતો આપણે ચેક કરવાના છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. એ ઉપરાંત ગુજરાતી, ગણિત અને રીઝનિંગ માટેનો એક સ્પેશિયલ 60 ગુણ માટેનો સ્પેશિયલ કોર્સ, આપણે રેકોર્ડેડ કોર્સ પણ જે છે એ પબ્લિશ કરેલો છે. તમે ત્યાંથી એ વિષય માટે પણ જોઈન થઈ શકો છો, જેના રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે તમને વિડીયો મળવાના છે. ઓકે, તો આશા રાખું છું આ માહિતી તમને મદદરૂપ થઈ હશે. જોડાવા માંગતા વિદ્યાર્થીઓ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ જજો. અત્યારે ઓફર ચાલી રહી છે, માત્ર 50 વિદ્યાર્થીઓ માટે ઓફર છે બંને કોર્સ ઉપર. ઓકે, એટલે વહેલામાં વહેલી તકે જોડાઈ જજો. જય હિન્દ એન્ડ જય ભારત.